તાનાશાહી જોઈને અને જાણીને, આમ તો મિત્રો આપ સૌ જાણો જ છો, કંઈ કહેવાની જરૂર છે નહીં. સવારે ઉઠતાથી રાત્રે સુવા સુધી આપણે પર એનું કેટલું પ્રેશર છે, કેટલું દબાણ છે, આપણે સૌ જાણીએ છીએ મિત્રો. પણ બોલવા માટે કોઈ આગળ નથી આવતા. ડર છે એનો આપણને. એ ડરને આપણે ભગાડીને એક આખી અલગ આગવી છાપ ઊભી કરવાની છે. અને જેમ આપણા શહીદો જેવી રીતે લડ્યા છે અને અંગ્રેજોમાંથી આપણને ગુલામીમાંથી મુક્ત કરાવ્યા છે, બસ એ જ રીતે આપણે આ બીજી આઝાદી લેવાની છે. એમ વાત કરતા એક નાનકડી રજૂઆત કરું છું આપને, જે ભાજપની સચ્ચાઈ બહાર આવશે. એમાં ઘણી બધી મર્મમાં વાત છે. તેમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેસની, હાલો પથારી ફેરવીએ આખા દેશની. આ વાત છે ભાજપની. 6 મહિના હાલે એટલે ગંગાજી ના આયા. આ વર્ષોની વાતને મેલો, 7 પેઢી નિરાતે ખાય એટલો જ ભરવો છે થેલો. આ વાત છે ભાજપની. દોવા દે ત્યાં સુધી આરતી ઉતારે પેલી કાળી ડિબાંગ ભેંસની, હાલો પથારી ફેરવીએ આખા દેશની. આ જ વાત છે ભાજપના દરેક વ્યક્તિની. ફાઇલોના પારેવા દરેક કર્મચારીના ટેબલ ઉપર ઘૂ ઘૂ કરે છે. ફાઇલોના પારેવા ઘૂ ઘૂ કરે છે. હવે તો ચોકમાં દાણા નાખો, ગમે તે કામ કરો, અમને કશો વાંધો નહીં, બસ ખાલી અમારા 50% રાખો. આ વાત છે ભાજપની. અને ભાજપના જે લોકો હાથા બનીને કામ કરી રહ્યા છે, જે લોકો ભાજપના ગુલામ બનીને કામ કરી રહેલા છે, તે લોકોને પણ ધ્યાનથી સાંભળવા જેવું છે, ધ્યાનમાં લેવા જેવું છે. ટૂંક સમયમાં સરકાર બદલાશે તો કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહી શકે. ખાટલે પડેલી કોક ડોશીના નામ પર દઈ દો ગેસની એજન્સી, હાલો પથારી ફેરવીએ આખા દેશની. દેકારા ને પડકારા હોબાળા રોજ રોજ વાગે છે નીત નવા ઢોલ. જેને જે સોંપાય એવો અદલ બદલ ભજવાશે અહીં રોલ. નાટકની કંપનીઓ પણ ભાજપના નાટક જોઈને ઈર્ષા કરે છે. આપણા ત્યાં ભજવાતા વેશની, હાલો ને પથારી ફેરવી આ દેશની. બસ એક જ વાત છે આ ભાજપની. અને મિત્રો, આને આપણે સૌએ સાથે મળીને હરાવવાની છે અને આપણી આઝાદી પાછી લાવવાની છે. તો સર્વે મિત્રો અને મારી એક જ વિનંતી છે, વડીલો, મિત્રો, ભાઈઓ, એક જ વિનંતી છે, સચ્ચાઈને સામે લાવો અને ભાજપને હરાવો.